સુરતના પોદાર માર્કેટમાં કરોડોનું નુકસાન થયું। પાણી ભરાવાથી મોબાઈલ વેપારીઓને ફટકો। 200 કરોડથી વધુ નુકસાનની આશંકા। મોબાઈલ અને એસેસરીઝ બગડી ગયા। પાણી ઉતરતા જ નુકસાનનું ચિત્ર સામે આવ્યું। વેપારીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો। ગઈકાલે જે પોદાર માર્કેટમાં જે પહેલા માળ સુધી પાણી હતું, હવે જે વેપારીઓ છે પાણી તો કાઢી લીધું છે, પણ હવે એ લોકોને રડવાનો દિવસ આવ્યો છે કેમ કે દુકાનમાં છે તમામ ચીજો જે નુકસાન થઈ ગયા છે। હાલ જોઈ શકાય છે આ જે શેટર છે, શેટર તોડીને પાણી અંદર ગયું ના અંદર જે પડ્યા બધા દુકાનમાં સામાનો છે ટોટલી નુકસાન થઈ ગયું છે। એની અહીંયા તમને બાજુમાં દુકાન એક બતાવો તે ખાસ કરીને જોઈ શકાય છે। આ જે દુકાન છે આ દુકાનની અંદર મોબાઈલ કવર હોય, બેટરી હોય કે મોબાઈલને બીજા લાગતા વળગતા જે પણ એસેસરીઝ હોય ટોટલી વસ્તુ જે ખરાબ થઈ ગયું છે। ખાસ કરીને આ જે દુકાન એકની એવા અનેક દુકાનો છે જેને માલ નુકસાન થયું છે કેમ કે જે સુરત અચાનક જ થયેલા વરસાદને કારણે જે પોદાર માર્કેટમાં પાણી ભરાયું। પાણી ભરાવાનું કારણે આ આખી જે પોદાર માર્કેટ છે મોબાઈલની હબ ગણાતા પોદાર માર્કેટ આખું નુકસાનમાં ગયું છે। કહેવામાં આવી રહ્યું છે વેપારી જોડે કે 200 કરતાં વધારે નુકસાન છે। જે વેપારી છે એમની જોડે પણ વાત કરશું। આપનું શું નામ છે અને કયો દુકાન છે ને કેટલા નુકસાન છે? મારું મેહુલભાઈ રામાણી નામ છે। ગેલકૃપા કવર હાઉસ પોદારમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન છે અને મારું ટોટલ લોસ છે દુકાનનું। સરકારી તંત્ર કાંઈ ધ્યાન નથી આપતું એવું છે। પાણી આવ્યો ત્યારે તમે દુકાનમાં હતા, શું કન્ડિશન હતું, શું સિચ્યુએશન હતું? પાણી આવ્યા ત્યારે અમે દુકાનમાંથી અંદર આવ્યા તો બધું ઊંધું પડેલું હતું, કાઉન્ટર બાઉન્ટર બધું ઊંધું। આપનું શું નામ છે ને જે દુકાનમાં નુકસાન છે કેટલાનું નુકસાન છે ને જ્યારે પાણી આવ્યું હોય સ્ટાર્ટિંગમાં ત્યારે કેવી સિચ્યુએશન હતી? મારું નામ તો અક્ષય સોજિત્રા છે। હું ગેલકૃપા કવર હાઉસ હોલસેલરનો એમડી છું, મેનેજિંગ ડિરેક્ટર। અત્યારે આમ જોઈએ તો 250 થી 300 દુકાનો પાણીમાં ડૂબાયેલી છે। એમાં આપણી દુકાન છે ટોટલ 5 દુકાન છે લાઇનમાં, અને 5 દુકાનમાં અંદરથી પાણી ભરાવાના કારણે જે કાઉન્ટર હતા તે ઊંધે માથે થઈ ગયેલા અને જેટલો માલ હતી એ બધું ટોટલ લોસ થઈ ગયેલો છે માલ। એક બી કામ અમારે કામમાં નથી આવે એમ। આશરે 1.5 થી 2 કરોડનું અમારું મિનિમમ નુકસાન છે। હજી તો કોઈ રેશિયો નથી પાડી શક્યા અમે, પણ નુકસાન બહુ વધારે માત્રામાં છે। એસએમસી, કલેક્ટર અને સરકારી કોઈ પણ અધિકારી તરફથી અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ દેવામાં આવ્યો નથી। કોલ કરે તો બી એ લોકો કોઈ આપતા નથી। આવડું મોટું નુકસાન થયેલું છે, આના જવાબદારી કોણ લઈ શકે છે? કારણ કે એસએમસી છે, સરકારી ઉપરથી કોઈ પણ જાતનો અમને કોઈ પણ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। કોઈ પણ અધિકારી હજી કોઈ સર્વે નથી અને ભારે માત્રામાં નુકસાન થયેલું છે। અમારી જેમ દુકાન 5 લાઇનમાં હોલસેલની છે એવી અમારા પડોશીની પણ 5 દુકાન લાઇનમાં હોલસેલમાં છે, એને પણ ભારે માત્રામાં નુકસાન થયેલું છે। એનું શટર ને ગ્લાસ ને બધું અંદરથી ટોટલી બ્રેક થઈ ગયેલું છે, ટોટલ લોસ છે। આમાં કોઈ પણ જાતનો અધિકારી અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા અને ભારે માત્રામાં નુકસાન થયું છે। હવે તે ભાઈના ઓનર છે પડોશી, તમે એની જોડે થોડીક વાત કરો। આપનું શું નામ છે અને કેટલું નુકસાન હશે આશરે? મારું સચિન રામાણી છે, કૃષ્ણા ટેલિકોમ મારું શોપ છે। અંદાજે 1.5 થી 2 કરોડ આજુબાજુનું નુકસાન છે। પાણી આવ્યું ત્યારે કેવી સ્થિતિ હતી જ્યારે સ્ટાર્ટિંગમાં પાણી આવ્યું ત્યારે? પાણી આવ્યું ત્યારે સાહેબ 10 થી 15 મિનિટનો સમય હતો અમારી પાસે કે જે અમે અમારા જીવ બચાવીને બહાર નીકળી શકીએ એટલો જ સમય હતો અમારી પાસે। બિલકુલ જીવ બચાવવાનો સમય હતો। ખાલી જોઈ શકાય છે આગળ જે હિસાબે જે માલ છે આમ બહાર પડ્યા છે કેમ કે જ્યારે પાણી આવ્યું ત્યારે એવા સમાન વસ્તુ બહાર કાઢવાનો સમય પણ નહીં મળ્યો। જે હિસાબે આ જ્યાં જે વેપારીઓ છે એ હેરાન પરેશાન થઈને જાન બચાવીને ભાગ્યા। તો એ હાલ હવે જે વસ્તુ છે જે ટોટલી જે મોબાઈલને લગતા મટીરિયલ છે ટોટલી વેસ્ટ થઈ ગયું છે કેમ કે આજે પાણી ભરાવાનું કારણે ટોટલ ફૂલી ગયા છે। બેટરી હોય, મોબાઈલ કવર હોય, મોબાઈલ હોય કે પછી મોબાઈલને ડિસ્પ્લે હોય, દરેક વસ્તુ છે તે પાણીમાં ભેળવાઈ ગયું। તો હાલ જોઈ શકાય છે હજી એક દુકાન છે, આ દુકાનની અંદર પણ પાણી ભરાઈ ગયું હતું। હવે હાલ વાત કરીએ કે જે હિસાબે ગઈકાલે આખો દિવસ પાણી નીકળવાનો છતાં હાલ હવે જે છે પાણી નીકળી ગયું છે। તો એ જે થોડાક પાણી છે જેમ કે જે વેપારીઓ છે વેપારી પાણી કાઢવામાં હજી વ્યસ્ત છે। હજી આમાં કેટલા ગાડીઓ પણ છે જે ગાડીઓ હાલ કાઢવાનું પણ તજવીજ હાથ ધરવામાં આવ્યું છે। જે પાર્કિંગ કરેલી ગાડીઓ હતી જે અહીંયા કામ કરતા લોકો એમના ગાડીઓ પણ હજી પાણીમાં દેખાઈ રહ્યું છે કેમ કે જે હિસાબે ગઈકાલે અચાનક જ આમાં પરમ દિવસે પાણી આવ્યું હતું ત્યારે લોકોને પાણી કાઢવાનો પણ સમય નહીં મળતા અને હાલ હવે જે છે તે લોકો હવે પાણી કાઢીને હાલ એને જે સામાન છે એને નુકસાનીના આશરા અંદાજે લગાવી રહ્યા છે। હવે વાત કરીએ જે સુરત મહાનગરપાલિકા તંત્ર હોય કે જે અધિકારીઓ હોય કોઈ ધ્યાન નથી આપતા એવા આરોપ પણ લગાવી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, ન્યૂઝ સુરત।